મિત્રો બધાને ગુડ ઇવનિંગ. તો આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલમાં બધા વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરીએ છીએ. આજે આપણે વાત કરશી કે PMMS કરીને પોર્ટલ છે એના વિશે આપણે જે શેડ્યુલ છે એના વિશે ડિસ્કશન કરવાના છે. બરાબર, તો બધાને વિડીયો લાસ્ટ લગી જોવાનું છે અને બધા વિદ્યાર્થી મિત્રોને સેન્ડ પણ કરવાનું છે. જો આ ડેટે તમે વર્ક નથી કરી શકતા તો તમે જીટીયુમાં ફેલ પણ થઈ શકો છો. ઓકે મિત્રો, અહીંયા તમને PMMS ટાસ્ક શેડ્યુલ ફોર ધ સેમેસ્ટર 8 ની વાત કરી છે. એકેડમિક યર 2024-25 એને લાગુ પડે, બરાબર છે. એમાં તમને અલગ અલગ પ્રકારના ટાસ્ક આપેલા છે અને સિરિયલ નંબર પણ આપેલા છે અને ઝોન નંબર 1, 2 અને ઝોન નંબર 3, 4 અને 5 રહેશે. સ્ટુડન્ટ રજીસ્ટ્રેશન છે એ તમારે ઝોન 1, 2, 3, 4, 5 માં આવશે. જેની તારીખ છે 20/1/2025 થી લઈને 31/1/2025. બરાબર છે. એમાં લખેલું છે પણ ડુરિંગ ધ સેમેસ્ટર 7. ટીમ ફોર્મેશન છે બીજા મહિનાની 1લી તારીખથી લઈને બીજા મહિનાની 15 તારીખ અને ત્રીજા મહિનાની 3 તારીખ લખી છે. પ્રોજેક્ટ રિપોર્ટ છે ઇન્ટર્નશીપનો એ તમારે ત્રીજા મહિનાની 16 થી જે સમયગાળો છે અને ત્રીજા મહિનાની 1 તારીખ રહેશે. કમ્પ્લીટ સર્ટિફિકેટ છે એ જનરેટ થાય છે, એ પણ જીટીયુમાંથી પોતાની રીતે જનરેટ થાય છે. પણ મિત્રો એ છે એ 1લી તારીખ હશે ચોથો મહિનો અને ચોથા મહિનાની 15 તારીખ. આ સુધીનું તમારું શું છે PMMS કરીને છે એકેડમિક યર 2024-25 નું સેમેસ્ટર 8 નું શેડ્યુલ છે. બરાબર છે. જે લોકો ડિગ્રીમાં ઇન્ટર્નશીપ કરી રહ્યા છે એના માટે બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એ લોકો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખે. ઘણી વખત થતું કે ઇન્ટર્નશીપમાં પડી ગયા હોય છે, પછી એ લોકોને ટાઈમિંગ મળતો નથી અને ઘણીવાર રજીસ્ટર કરવાનું ભૂલી જાય છે કે અમુક વસ્તુ છે અપલોડ કરવાની છે કે બધું કમ્પ્લીટ કરવું પડે છે, નકર તમે ફેલ પણ થઈ શકો છો. તો જે લોકોને PMS ટાસ્ક શેડ્યુલ ફોર બે સેમેસ્ટર 8 લાગુ પડે છે એકેડમિક કેલેન્ડર, એ લોકો ખાસ જરૂરી છે કે વિડીયોને લાસ્ટ લગી જોવે અને બધા દોસ્તોને શેર પણ કરે. તમારો ઇન્ટર્નશીપનો રિપોર્ટ છે વગેરે એટેન્ડન્સ શીટ છે, તમારા કોલેજના જે તે રૂલ્સ કે નિયમ હોય એ પ્રમાણે તમારે રિપોર્ટનો વગેરે જે તે વર્ક છે તમારે કમ્પ્લીટ કરવાનું હોય છે. અને લાસ્ટ તારીખ છે એ ચોથા મહિનાની 15 તારીખ સુધીમાં તમારું કમ્પ્લીટ સર્ટિફિકેટ છે એ જનરેટ થઈ જાય છે. મીન્સ કે તમારા વાઇવા છે સબમિશન છે એ બધું તમે પછી કમ્પ્લીટ કરી શકશો. હવે આપણે ઓનલાઈન જોઈ લઈએ એની વેબસાઇટ ઉપર શું કહે છે તે, બરાબર છે. જો મિત્રો આ એની વેબસાઇટ છે પ્રોજેક્ટ મોનિટરિંગ એન્ડ મોનિટરિંગ સિસ્ટમ. તો પોર્ટલ ફોર 8 સેમેસ્ટર ઇઝ ઓપન, બરાબર છે. બાકી તમને ડિટેલ આપેલી છે આખી, બરાબર છે. કે PMS ઇન્ટર્નશીપ IDP UDP પ્રોજેક્ટ રિપોર્ટ અપલોડિંગ ધેસ બેન એડેડ ફોર ધ સ્ટુડન્ટ, બરાબર છે. અપલોડ ફોર ધ સેમેસ્ટર 8મું એકેડમિક યર 2024-25 ની વાત કરી છે, બરાબર છે. આ વેલિડેશન છે તમારે કરવાનું છે. આ સૂચના તમારે બધી વાંચી લેવાની છે, બરાબર છે. પછી તમારે આગળ વેબસાઇટ આપેલ છે એ પ્રમાણે તમારે આગળ વધવાનું છે, બરાબર છે. ઓપન છે પોર્ટલ, તો તમારા કોલેજમાં જે તે પ્રમાણે વર્ક બાકી હોય મિત્રો PMMS કરીને જે GT.AC ઇન કરીને છે એમાં તમારે રેગ્યુલર વર્ક કરવાનું રહેશે. બાકી તમને વધારે ડિટેલ જોતી હોય તો તમે પર્સનલી મેસેજ પણ કરી શકો છો અને અથવા કોઈને ન પણ સમજાય તો તમારે જે તે કોલેજમાં સર છે તમારા પ્રોજેક્ટ છે ઇન્ટર્નશીપ છે કે તમારે જે તે વર્ક છે એ સરને તમારે મળી લેવાનું રહેશે, બરાબર છે. અને આ એક એવી વસ્તુ છે તમે સારામાં સારા માર્ક્સ લાવી શકો છો વાંચ્યા વગર, બરાબર છે. એ ગ્રેડ છે એ બી ગ્રેડ વધારે પડતો ઇન્ટર્નશીપમાં છે કે પછી આપણે કહેવાય રિપોર્ટ બનાવતા હોય છે એમાં મળતું હોય છે અને સારું નોલેજ છે પ્રેક્ટિકલ એ પણ મળતું હોય છે. તો બધા વિદ્યાર્થી મિત્રો છે જે લોકોને આ ઇન્ફોર્મેશન લાગુ પડતી હોય એ બને એટલું વહેલી તકે પોતાનું કામ છે શેડ્યુલ છે એ પ્રમાણે તમારે કમ્પ્લીટ કરી નાખવાનું રહેશે, બરાબર છે. બધા ડિટેલ માટે તમે એની વેબસાઇટ ઉપર વાંચી પણ શકો છો. ઓકે, અને જીટીયુની ઓલ્ડ ઇન્ફોર્મેશન માટે વોટ્સઅપમાં ગ્રુપ પણ બનાવેલ છે મિત્રો, તો જે લોકોને જોઈન્ટ થવાનું હજી બાકી હોય એ મિત્રો જોઈન્ટ પણ થઈ જાય, બરાબર છે. તમને કંઈ પણ ના સમજે તો પર્સનલી પૂછી પણ શકો છો. અને તમારે કોઈને શેડ્યુલ જોવું હોય મિત્રો તો તમને અહીંયા લખેલ છે મિત્રો, બરાબર છે. આ ઝોન વાઇઝ શેડ્યુલ આપેલ છે ફોર PMS પોર્ટલ ઉપર. પેર ઉપર તમે ક્લિક કરશો જ્યારે ત્યારે તમને આખી PDF છે આખું જે એનું શેડ્યુલ છે એ તમને જોવા મળશે, બરાબર છે. જો આ તેનું આખું શેડ્યુલ છે, બરાબર છે. આ તારીખ આપેલ છે મિત્રો એ પ્રમાણે તમારે બધું વર્ક છે એ કમ્પ્લીટ કરવાનું રહેશે, બરાબર છે. નવી જીટીયુની ઓલ ઇન્ફોર્મેશન મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલને ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો જેથી કોઈ પણ નવો વિડીયો આવે તો તમે સીધો લાભ લઈ શકો, બરાબર છે. તો આ કરવું ફરજિયાત છે. જો આમાં કંઈ પણ તમારે બાકી રહી જાય છે તો આમાં બેકલોગ કેટલી આવે છે તો આખું સેમ છે તમારું એ જાય છે એટલે મહેનત પાણીમાં જશે. એટલે આપણે થોડોક ટાઈમ કાઢી અને આ વ્યવસ્થિત પ્રોસેસ છે ટાસ્ક આપ્યા છે, ઝોન તમને આપ્યા છે, સ્ટુડન્ટનું રજીસ્ટ્રેશન છે એ પણ આપ્યું છે. હવે ઇન્ફોર્મેશન છે પ્રોજેક્ટ રિપોર્ટ છે જે ઇન્ટર્નશીપનો એ પણ તારીખ આપેલ છે એ કમ્પ્લીટ સર્ટિફિકેટ પછી તમારું જનરેટ થશે, બરાબર છે. એટલે આમાં ટાઈમસર વગેરે બધું કરવું ફરજિયાત રહેશે. રજીસ્ટ્રેશન બાકી હોય તો એ તમારે જે તે કરનારનું રહેશે. ઇન્ફોર્મેશન છે અને લાસ્ટમાં તમારે પછી સર્ટિફિકેટ મળશે, પછી તમારું સબમિશન કે વાઇવા છે એ તમારે થશે,
ઓકે, તો આ હતી પીએમએસ પોર્ટલ છે એનું શેડ્યુલ છે મિત્રો. આ તમારે ખાસ એક ધ્યાન રાખવાનું રહેશે. તો એ લખેલું છે પીએમએમ ટાસ્ક શેડ્યુલ ફોર સેમેસ્ટર. આ એકેડમિક યર 24-25 છે એ બધા વિદ્યાર્થીઓને લાગુ પડે છે. ઓકે, તો આપણે પાછા નેક્સ્ટ મુલાકાત લેશે નવી ઇન્ફોર્મેશન સાથે. હજી કોઈને કંઈ પણ ના સમજાયું હોય તો મને કોમેન્ટ બોક્સમાં જણાવી પણ શકે છે. ઓકે મિત્રો, થેન્ક યુ, ટેક કેર, બાય બાય.